ગુજરાતના મંત્રીમંડળમાં જામનગરથી રીવાબા જાડેજાની એન્ટ્રી થઈ છે, જ્યારે કે મોડુભાઈ બેરા અને રાઘવજી પટેલને એક્ઝિટ કર્યા છે। ત્યારે આગામી સમયમાં જામનગર રાજકારણમાં શું બદલાવ આવશે, આ જ મુદ્દા પર ચર્ચા કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું નીલમ ખારેચા, આપ જોઈ રહ્યા છો સ્વરાજ। ગુજરાતના રાજકારણમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના હાલાર પ્રાંત એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દૂરગામી અસરવાળો નવો રાજકીય કોર્પોરેટ અધ્યાય છે તે શરૂ થઈ રહ્યો હોય તેવા સંકેત મળી રહ્યા છે। રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે કે હાલારમાં એક નવા કોર્પોરેટ જૂથનો જે રીતે ઉદય થઈ રહ્યો છે તે આ જ વિસ્તારમાં દાયકાઓથી સ્થાપિત અન્ય વિરાટ કોર્પોરેટ જૂથ માટે એક ગંભીર અને એક સ્પષ્ટ સંકેત છે તે માનવામાં આવે છે। આ સમગ્ર ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે તાજેતરમાં જ ભારતના પ્રધાનમંત્રી પદ પર બિરાજમાન વ્યક્તિએ જામનગરના પૂર્વ રાજવી પરિવારના સભ્યને મળવા માટે ઉપરાઉપરી 2 વખત શા માટે જવું પડ્યું તેવા પ્રશ્નો રાજકીય વર્તુળોમાં ઉઠ્યા। આ હાઈ પ્રોફાઇલ મુલાકાતો બાદ તરત જ અચાનક સમગ્ર દેશમાં વનતારા પ્રોજેક્ટની તપાસનો મુદ્દો પણ ચગ્યો અને આ ઘટનાને ઘણા લોકો આકસ્મિક ગણવા તૈયાર જ નહોતા। આ તપાસનો ધમધમાટ ચાલી જ રહ્યો હતો તે જ સમયે પૂર્વ રાજવી પરિવારને વડાપ્રધાન ખાસ મળવા ગયા। એ જ આદરણીય વ્યક્તિ સાથે અદાણી પરિવારે જાહેરમાં ઊભા રહીને જામનગરમાં આ કોર્પોરેટ જૂથની સત્તાવાર એન્ટ્રી પર મહોર મારી દીધી। આ નવા સમીકરણોની સીધી અસર રાજ્યના મંત્રીમંડળ પર પણ જોવા મળી હોય તેવું લાગ્યું, કારણ કે જામનગરના ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાને મંત્રીમંડળમાં સ્થાન અપાયું છે। નોંધનીય બાબત એ છે કે તેઓ સમગ્ર હાલાર ક્ષેત્રમાંથી એકમાત્ર મંત્રી બન્યા છે જે તેમના વધતા રાજકીય કદને દર્શાવે છે। આ કોઈ નાની સૂની સિદ્ધિ નથી, કારણ કે આ જ ફેરબદલમાં રાજકીય સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ રાજ્યના 2 અત્યંત સિનિયર કેબિનેટ મંત્રીઓ, જેમાંથી એક આહિર સમાજ અને એક પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ કરતા હતા, તેમની અચાનક વિદાય થઈ છે। સૂત્રો તો ત્યાં સુધી દાવો કરી રહ્યા છે કે આ બંને દિગ્ગજ નેતાઓને 2027ની આગામી વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ પણ ના મળે, જે એક રાજકીય મોટા શુદ્ધિકરણનો સંકેત પણ સૂચવી શકે છે। આ બદલાયેલા સંજોગોમાં હવે પછીના સમયમાં અદાણી જૂથ અને મંત્રી બનેલા રીવાબા જાડેજાના સંબંધો અત્યંત ઘનિષ્ઠ રીતે વિકસે તેવી પણ એક પ્રબળ સંભાવનાઓ તરીકે જોવાઈ રહી છે। રાજકીય પંડિતો આ સમગ્ર ઘટનાક્રમને રીવાબા જાડેજાના રાષ્ટ્રીય ઉદય સાથે પણ જોડી રહ્યા છે અને એવી ભરપૂર સંભાવનાઓ વ્યક્ત કરી રહ્યા છે કે જો બધું યોજનાઓ મુજબ ચાલ્યું તો 2029 સુધીમાં રીવાબા જાડેજા કેન્દ્રીય પ્રધાનમંડળમાં સ્થાન પામે તો પણ નવાઈ ગણાશે નહીં। આ સમગ્ર મુદ્દાને લઈને આપના શું વિચારો છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।